સુરત વનિતા વિશ્રામ ખાતે આયોજિત મેળામાં બબાલ સર્જાઈ અને આયોજકની દાદાગીરી સામે આવી છે તો લોકોએ હોબાળો મચાવ્યો હતો। 3 દિવસ મેળામાં ફ્રી એન્ટ્રી હોવાનો પ્રચાર કર્યા બાદ પ્રવેશ ફી માંગવામાં આવી હતી। મેળામાં આવેલા સહેલાણીઓ પાસે ટિકિટની માંગણી કરવામાં આવી હતી અને તે મામલે આખો જે મામલો છે તે ગરમાયો હતો, જેમાં હાજર ગાર્ડ દ્વારા લોકો સાથે તોછડું વર્તન કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો। તો પહેલા ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે તે પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો હતો અને જ્યારે સહેલાણીઓ મેળામાં આવવા માટે પહોંચ્યા ત્યારે તેમની પાસે પ્રવેશ ફી વસૂલવામાં આવી રહી હતી। તો બીજી તરફ જે ગાર્ડ હતા તેમના દ્વારા પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, મેળામાં હોબાળો સર્જાયો હતો, બબાલ સર્જાઈ હતી, આખરે શેની માથાકૂટ થઈ હતી? બિલકુલ, સુરતના રિંગ રોડ ઉપર વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે જન્માષ્ટમી સુધીનો એક મેળો લાગતો હોય છે। લોકો મેળામાં આવતા હોય છે, ખરીદી કરતા હોય છે, પરિવાર સાથે આવતા હોય છે। ત્યારે લોકો આવે તેને લઈને આયોજકો દ્વારા ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હતી, કારણ કે ફ્રી એન્ટ્રી ફીસ 100 રૂપિયાથી તે ફ્રી રાખવામાં આવી હતી, જેને લઈને લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે મેળાની મજા માણવા પહોંચ્યા હતા। પણ આયોજકે અચાનક જ ફ્રી એન્ટ્રી બંધ કરીને લોકો પાસે પૈસાની માંગ કરી હતી, જેને લઈને લોકો ઉશ્કેરાયા હતા અને લોકોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી એના લઈને લોકો પરિવાર સાથે પહોંચ્યા હતા અને પહોંચ્યા બાદ એન્ટ્રીના પૈસા માંગતા લોકો આક્રોશમાં આવી ગયા હતા। એટલે કે મેળાના આયોજકો દ્વારા સુરતના લોકોને લૂંટવા માટેનો એક પ્લાન બનાવવામાં આવ્યો હતો અને પ્લાન પ્રમાણે લોકો મોટી સંખ્યામાં પહોંચતા તેમની પાસે પૈસા માંગતા લોકો ઉશ્કેરાયા હતા, જેને લઈને મેળાના સિક્યુરિટી અને લોકો વચ્ચે સંઘર્ષના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં જે એક રેસ્ટોરન્ટ આવેલી છે તેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો અને રોટલી મંગાવેલા બાસ્કેટમાંથી જીવાત નીકળી આવી હતી। તો ગ્રાહકે સમગ્ર મામલે મેનેજરને રજૂઆત પણ કરી છે। મેનેજરે નફટાઈપૂર્વક જવાબ આપ્યાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે। રસોડામાં પણ જવા ન દેવામાં આવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। ગ્રાહકે હોટલ સામે કાર્યવાહીની માંગ પણ કરી છે। અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, અમદાવાદની આ રેસ્ટોરન્ટ કે જ્યાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, શું આખી ઘટના? અમદાવાદ શહેરના પ્રસિદ્ધ જે રેસ્ટોરન્ટ છે તેની આ ઘટના સામે આવી છે। 10 દિવસ પહેલા આ ઘટના બની હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। દુષ્યંતભાઈ રાઠોડ નામના જે વ્યક્તિ છે ત્યાં જમવા માટે ગયા હતા પરિવાર સાથે। એ સમય દરમિયાન જ્યારે તે લોકોએ રોટી મંગાવી હતી, ઓર્ડર કર્યો હતો, એ સમયની રોટી દરમિયાન જે બાસ્કેટ આવ્યું હતું એ બાસ્કેટની અંદર જીવાતો સાથે આવી હોય તે પ્રકારનો આરોપ છે એ આ પરિવાર લગાડી રહ્યો છે। આ પરિવારનો એ પણ આરોપ છે કે આટલી મોંઘી રેસ્ટોરન્ટ તેમ છતાં પણ ત્યાં સ્વચ્છતા અને સાથે જ એ કહી શકાય કે ગંભીર બેદરકારી જોવા મળી છે કે જ્યાં રોટી જેવી જે કોમન વસ્તુ જે ખવાતી હોય છે તેમાં પણ એના બાસ્કેટની અંદર જીવાતો છે તે મળી આવી હતી। ત્યારબાદ મહાનગરપાલિકાને તેઓએ કમ્પ્લેન્ટ પણ કરી હતી। મહાનગરપાલિકા તરફથી આ જે રેસ્ટોરન્ટ છે એ રેસ્ટોરન્ટને 25,000નો દંડ પણ કરવામાં આવ્યો છે અને સાથે નોટિસ પણ આપવામાં આવી છે કે આ પ્રકારની બેદરકારી બીજી વખત ન થાય। અને એએમસીની ટીમ ત્યાં વિઝિટ પણ કરી હતી અને એએમસી ટીમ દ્વારા હાલ 25,000ની પેનલ્ટી હાલ લેવામાં આવી છે। પણ ચોક્કસ કહી શકાય કે સમયાંતરે હવે ખાદ્ય પદાર્થો જે ચાલી રહ્યા છે તેનું ક્યાંક નકલી ડુપ્લિકેટ મળવું, પનીર ડુપ્લિકેટ મળવું, ઘી ડુપ્લિકેટ મળવું, તો સાથે જ હવે રેસ્ટોરન્ટની અંદર પણ જે ખાદ્ય પદાર્થો છે તેમાં પણ જીવાત નીકળવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। એટલે ચોક્કસ રેસ્ટોરન્ટની મોટી બેદરકારી સામે આવી છે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમરેલીમાં બાળક પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ છે। વન વિભાગે સિંહણનું રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। બગસરાના હામાપુર ગામે સિંહણે 5 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો તો ગત રોજ પણ 4 સિંહ બાળ અને એક સિંહણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખાંભાના ગીદરડી ગામે ગઈકાલે ખેડૂત પર હુમલો કરનાર સિંહણને પણ વન વિભાગે મોડી સાંજે પાંજરે પૂરી તો સિંહણે ગીદરડી ગામમાં જ 1 મહિનામાં 2 લોકો પર હુમલો કર્યો હતો। તો સિંહણ પાંજરે પૂરવામાં આવી છે અને 5 વર્ષીય બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, સિંહણને પાંજરે પૂરવામાં આવી છે, આખરે કેવી રીતે કામ હાથ ધરવામાં આવ્યું હતું, અત્યારે ગ્રામજનોમાં કેટલો હાશકારો? કોમલ, જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી જિલ્લાના ગીરકાંઠાના જે વિસ્તારો છે ત્યાં રાની પશુઓના આટાફેરા વધ્યા છે।
ખાસ કરીને માનવ પરના હુમલાઓના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. 2 દિવસ પહેલા જે રીતે બગસરાના હામાપુર ગામે એક બાળકને ફાડી ખાવાની ઘટના બની હતી, ત્યારબાદ વન વિભાગ એક્શનમાં આવ્યું અને 1 સિંહણ અને 4 સિંહ બાળને પાંજરે પૂર્યા હતા. ત્યારબાદ આજે ફરી એક વખત 2 સિંહણોને પાંજરે પૂરવામાં આવી છે, અલગ અલગ 2 જગ્યાએ, જેમાં એક હામાપુર નજીકથી અને એક ખાંભાના ગીદરડી નજીકથી સિંહણને પાંજરે પૂરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ અને વન વિભાગે એક ખાસ ઓપરેશન ચલાવ્યું હતું અને મહા મહેનતે આ તમામ જે સિંહણ છે કે સિંહ બાળ છે જેમણે માનવો પર હુમલા કર્યા હતા તેને પાંજરે પૂરી અને એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા છે. કોમલ. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ઈડરના સુરપુર ગામે પાસે દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાઈ ગયો છે. ત્યારે દીપડાએ 3 બકરીઓનું મારણ કરતા સ્થાનિકો અને પશુપાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની ઉગ્ર માંગ પણ સામે આવી છે. અગાઉ પણ આ વિસ્તારમાં દીપડો દેખાયાનું ગ્રામજનોનું રટણ સામે આવ્યું છે. ઈડર વન વિભાગના અધિકારી ગોપાલ પટેલે સ્ટાફ સાથે રાત્રિ પેટ્રોલિંગ વધાર્યું તો મારણ કરેલ બકરીઓનું તંત્ર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. દીપડાના આટાફેરાથી આસપાસના વિસ્તારોમાં હવે ફફડાટ ફેલાયો છે. દીપડો દેખાતો લોકોએ કેમેરામાં દીપડાને કેદ કર્યો છે. સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે. ઈશાન, દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે, હાલ શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ કે ઈડરના સુરપુર ગામે દીપડો દેખાવાનો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં તો ઈડરના સુરપુર ગામે જે દીપડાના આંટાફેરા છેલ્લા કેટલા દિવસથી જોવા મળી રહ્યા હતા, ત્યારે આજે દીપડાએ 1-2 પશુઓનું મારણ કર્યું હતું, જેને લઈને જે પશુપાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને માંગ કરવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી દીપડો પાંજરે પુરાય એવી તો વન વિભાગની રજૂઆત કરવામાં આવી રહી છે. જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. શામળાજી તાલુકાના ગામડાઓમાં યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે. વાંદિયોલ ગામમાં ખેડૂતોની લાંબી લાઈન લાગી ગઈ તો ઘરકામ છોડી મહિલાઓ પણ ખાતર લેવા માટે લાઈનમાં ઊભી રહી છે. સસ્તા અનાજની દુકાન આગળ ખાતર લેવા ખેડૂતોના વલખા જોવા મળી રહ્યા છે. 2000 ખાતરની થેલીની માંગણી સામે 350 થેલી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખાતર વગર ઘઉંનું વાવેતર અટકી પડતા હવે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી રહી છે. મહિલાઓ પણ પોતે ઘરકામ છોડીને જ ખાતરની લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બની છે. તો ખાતર વગર જે ઘઉંનું વાવેતર છે તે પણ અટકી પડશે. ફક્ત 350 થેલી ખાતરની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે અમારા વિસ્તારની અંદર 1500 થી 2000 યુરિયા ખાતરની થેલીની જરૂરિયાત છે. તો આ ખાતરની જરૂરિયાત માનનીય કૃષિ મંત્રી સાહેબ શ્રી અને જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રીના એક અમારા અપીલ છે કે અમારા જે ખાતરની જરૂરિયાત ઘટ વર્તાઈ રહી છે એ ઘટ અમને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે. ખાતર મળતું નથી અને 4-5 દિવસ તક અમારા છે. આજે કેટલું ખાતર મળી રહ્યું છે? આજે કેટલું ખાતર મળે? 2 થેલી મળે, મારે શું થાય? હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવ્યો છું, પરંતુ 2 થેલી આપે છે. મારી 10 થેલીની જરૂરિયાત હોય પણ 2 થેલી ખાતર મારે કેવું પહોંચાડવું એ યોગ્ય નથી. અત્યારે જે દરેક ખેડૂત ખાતરની લાઈનમાં ઉભા છે સામે જોઈ શકો છો આપ, તે એ દરેકને ખાતરની જરૂર છે, પરંતુ આ સોસાયટીને 1500 ખાતરની થેલીની જરૂર છે, એની સામે જરૂરિયાત સામે 350 થેલી જ આવી છે, એ યોગ્ય નથી. તમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે, શું ખાતરની અછત વર્તાઈ રહી છે? કોમલ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 20 દિવસથી શામળાજી, ભિલોડા અને મેઘરજ તાલુકામાં જે યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. ખાસ કરીને જે પ્રકારે ઘઉંનું વાવેતર કરવું છે રવિ સિઝનમાં, ચોમાસું સિઝન નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને ખૂબ આશા છે. આ સંજોગોમાં યુરિયા ખાતરની ખૂબ તાતી જરૂરિયાત છે. આ સંજોગોમાં ખેડૂતો વહેલી સવારથી જે સસ્તા અનાજની જે દુકાનો છે ત્યાં આવી જાય છે, તાલુકા સંઘ આગળ આવી જાય છે, પરંતુ લાંબી કતારો બાદ પણ તેમને ખાતર મળતું નથી. આ જ પ્રકારના દ્રશ્યો શામળાજીના વાંદિયોલમાં સામે આવ્યા છે, જ્યાં લગભગ 2000 થેલીની માગણી સામે માત્ર 350 થેલી આવતા ખેડૂતો નારાજ જોવા મળતા, તેમાં આક્રોશ જોવા મળ્યો હતો. કારણ કે ખેતરો સંપૂર્ણ તૈયાર થઈ ચૂક્યા છે, વાવેતર કરવું છે, પરંતુ ખાતર નહીં હોવાના કારણે વાવેતર થઈ શકતું નથી. એટલે કે આ સંજોગોમાં ખેડૂત ખૂબ નારાજ છે અને જે આ તંત્ર છે તેની સામે આક્રોશ બતાવી રહ્યો છે. જી કોમલ. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.